રીટા આંટી પણ આવ્યા છે. તો thank you so much for joining us today. And on this occasion, I would request Jitu Bhai to come up and share his thoughts. સજાન સે બનાવજો. સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબની જય. દસેક દિવસ પહેલાં એક મેસેજ આવ્યો સાહેબ તરફથી કે 3 જણમાંથી એટલીસ્ટ 1 જણ તો તમારે જવાનું છે જ, વિષ્ણુભાઈ, વિરેન્દ્રભાઈ અને મારા તરફથી. એટલે પછીથી મેં કહ્યું કે સાહેબ હું જઈશ. એટલે પહેલાં તો સાહેબ તરફથી અને અનુપમ મિશન USA અને સમગ્ર વર્લ્ડ અનુપમ મિશન તરફથી 72 વર્ષના માટે પ્રાગટ્ય દિન માટે હેપી બર્થડે દિનકરભાઈ. જય સ્વામિનારાયણ. દિનકરભાઈ માટે શું કહેવું એ તો એ જે NGA કહ્યું ઇટ વોઝ અમેઝિંગ, કારણ કે ઇટ એન્કમ્પાસીસ એવરીથિંગ. દિનકરભાઈ અત્યારે જે સત્સંગ આપણે માટે કર્યો છે, શિકાગો મંડળ એ કેટલું લકી મંડળ છે. હું વિચાર કરું કે તમને જે ગુણાતીત સંત મળ્યા છે એ તમને દરરોજ કોન્ટેક્ટમાં હોય છે. સવાર સાંજ તમે ગમે ત્યારે, જેમ NGA કહું કે ઈમેલ કરો કે ટેક્સ્ટ મેસેજ કરો કે તમે ફોન કરો, તો હજી એવો પ્રસંગ નથી આવ્યો કે એમણે ફોન ઉપાડ્યો ના હોય. આવા મોટા સંત હોય એ ઘણી વખત આપણને ખ્યાલ ના આવે કે કેટલા ઇઝીલી આપણને મળી ગયા છે. પણ આપણે ગુણાતીતની વાતો સાંભળીએ ત્યારે ખ્યાલ આવે કે તમે કોટી જન્મે તપ કર્યા હોય, કોટી દાન કર્યા હોય, તો પણ મનુષ્ય ભાવે તમને એવા ગુણાતીત પુરુષ ના મળે જે તમને આપણને મળ્યા છે. ત્યારે અમે જૂનની 11-12 આપણે જે શતાબ્દી કર્યો કાકાજી પપ્પાજીનો, એ જ્યારે જોઈએ ત્યારે ખ્યાલ આવે કે આ મંડળ કેટલું કોહિઝિવ છે. સમસુરતભાવને એકતાથી જે કામ કરીએ એ, અને એમાં જે પેલી ટ્રિબ્યુટ નાઇટ જે વાત કરી એ તો બહુ મેમોરેબલ, કારણ કે આમ વિચાર કરીએ તો એટલા બધા સ્વરૂપોને ભેગા કરી એ 2 કલાકમાં કરવું ઇટ્સ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ. પણ જેણે આઈડિયા કર્યો કે આ બધું વિડીયોમાં કરીએ, પણ એ બી વિચાર કરીએ કે 2 કલાકના પ્રેપરેશન માટે કેટલું પ્રિપેર કર્યું હશે, કે ઇન્ડિયા જઈને ડિફરન્ટ સ્વરૂપોની સાથે વાત કરવી, બધાને સ્ટેન્ડર્ડ ક્વેશ્ચન પૂછવાના, બધું આન્સર કરવાનું, એડિટ કરવાનું. આટલો બધો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે આપણું ટેલેન્ટ, તમે જે અહીંયાનું યુથ છે, IT છે, IT બેઝ છે, પણ કેટલું ફેન્ટેસ્ટિક કામ કર્યું. કારણ કે ઘણી વખત વિચાર થાય કે આપણો સમાજ આટલો નાનો અને આટલા બધા આવશે, પેરિસથી આવશે, ઇંગ્લેન્ડથી આવશે, ઇન્ડિયાથી આવશે, તો કેવી રીતે કરીશું? પણ આવા મોટા ગુણાતીત પુરુષને જો આશીર્વાદ હોય તો જ આ શક્ય થાય. નહીં તો આપણે આપણી મેરે કરવા જઈએ તો કશું ના થાય. આપણે કરવાનું એક જ છે કે સમસ્વૃત ભાવને એકતાથી સાથે જીવીએ. થિંક પોઝિટિવ, જેમ NGA કહ્યું ને બીજા ઘણાએ કહ્યું કે હંમેશા દિનકર અંકલ થિંક્સ પોઝિટિવ. ભગવાનને સેન્ટરમાં રાખીને જે તમે કરો કામ, એ જે કામ કરો એ ભગવાનને સેન્ટરમાં રાખીને કરો. અને દિનકર અંકલ આપણી પાસે છે. હંમેશા કહે છે ધૂન કરો, કાંઈ બી હોય તો ધૂન કરવાનું, ભગવાનને સેન્ટરમાં રાખવાનું. બીજું તો કાંઈ કહેવાનું નહીં. કે આપણે સત્સંગમાં છે એમાં કુસંગ ના આવી જાય, ખ્યાલ રાખો. એટલે હમણાં કુસંગની ડેફિનેશન સાહેબના હું વાંચતો હતો, તો કે કુસંગ એટલે શું કે ખોટો સંગ. ખોટો સંગ એટલે શું કે તમને ભગવાન નથી એવું તો એને કોઈ સમજાવવા બેસે, કે કોઈ મોટા પુરુષ, આપણે ગુણાતીત પુરુષ હોય એમાં મનુષ્ય ભાવ તને દેખાવા તમને ટ્રાય કરે, એનું નામ કુસંગ. એટલે આપણે કુસંગથી દૂર રહેવાનું. પણ આપણે બધા ભેગા છીએ, સમસુરત ભાવ એકતાથી કામ કરીએ, એ જ પ્રાર્થના. અને અગેઇન હેપી બર્થડે. જય સ્વામિનારાયણ. As Jitu uncle mentioned,